રશિયામાં યાત્રી વિમાન ગુમ થઈ ચૂક્યું છે। AN-24નો ATC સાથે સંપર્ક પણ તૂટી ચૂક્યો છે। તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે યાત્રિક વિમાનને લઈને। આ યાત્રિક વિમાન ગુમ થઈ ચૂક્યું છે। રશિયાનું આ સમગ્ર મામલો કે જ્યાં AN-24 વિમાન ATC સાથે સંપર્ક ગુમાવી ચૂક્યું છે અને આખરે વિમાન કઈ દિશામાં છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે ATC આ તમામ જે ગતિવિધિઓ રહેતી હોય છે તેમાં ATC સાથે સતત વિમાન સંપર્કમાં રહેતા હોય છે, પરંતુ આ વિમાન અચાનક જ સંપર્ક બની ચૂક્યું છે અને તેને લઈને હવે વિમાનની ભાળ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। AN-24 વિમાન જે ATC સાથે અચાનક જ સંપર્ક તેનો તૂટી ચૂક્યો છે। આ 46 લોકોને વિમાન લઈને જઈ રહ્યું હતું જે અચાનક જ ગુમ થઈ ચૂક્યું છે। રશિયામાં આ યાત્રિક વિમાન કઈ દિશામાં ફંટાયું તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। AN-24 વિમાન કે જે 46 લોકોને લઈને ઉડાન ભરી હતી તે ATC સાથે સંપર્કમાં પણ હતું, પણ અચાનક તેમનો સંપર્ક તૂટી ચૂક્યો છે। હાલ એ બાબત અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કે આખરે આ વિમાનનો સંપર્ક કેમ તૂટી ગયો, વિમાન આખરે શું સંપર્ક સ્થાનથી કઈ દિશામાં આખરે આગળ વધી ગયું છે કે જેને કારણે સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે। આ તમામ બાબતોને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। વિમાનની ભાળ મેળવવા માટે હવે આ તપાસ કરવામાં આવી રહી છે। આ વિમાનમાં 50 લોકો સવાર હતા અને તેમાં એર ટ્રાફિકથી હવે કોઈ સિગ્નલ નથી મળી રહ્યું અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। ક્રૂ મેમ્બર સહિત કુલ 50 જેટલા લોકો તેમાં સવાર હતા। કુલ 46 જેટલા મુસાફરો અને અન્ય 4 ક્રૂ મેમ્બર થઈને કુલ 50 જેટલા લોકો અહીં આ વિમાનની અંદર પસાર થઈ રહ્યા હતા, પરંતુ આ રશિયામાં આ યાત્રિક વિમાન હવે ગુમ થઈ ગયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે એ પણ જણાવીએ કે આખા મામલાની અંદર હવે સંપર્ક જે તૂટ્યો છે અને કઈ દિશામાં આ વિમાન છે તેને લઈને હવે સિગ્નલ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। એર ટ્રાફિકને કારણે આ સિગ્નલ અત્યારે હાલ નથી મળી રહ્યા અને આ વિમાનની અંદર 50 જેટલા લોકો સવાર છે, 46 જેટલા યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ થઈને કુલ 50 લોકો આ વિમાનની અંદર મુસાફરી કરી રહ્યા છે અને તે ATCના સંપર્ક સાથે આખરે સિગ્નલ ન મળતા આ આખો મામલો સામે આવ્યો છે। AN-24 વિમાન કે જે અત્યારે ATCના સંપર્કમાં નથી